અધ્યક્ષશ્રી માનનીય નાણામંત્રી કનુભાઈ દેસાઈ જે બજેટ લઈને આવ્યા છે એમાં હું મારા વિચારો પ્રસ્તુત કરું છું। આદિવાસી સમાજ સમગ્ર દક્ષિણ વિસ્તારમાં છે એ જુદી જુદી સમસ્યાઓથી ઘેરાયેલો છે। અમારા વિસ્તારમાં શાળાઓ જર્જરિત છે, પંચાયતો જર્જરિત છે, રસ્તાઓ જર્જરિત છે। જ્યારે વાત કરી આદિવાસી વિસ્તારની અને હું જે વિસ્તારમાંથી આવું છું ત્યારે અત્યારે જે નાણામંત્રી જે બજેટ લઈને આવ્યા છે તેમાં 9મા પાના પર પાર તાપી નર્મદા રિવર લિંકની વાત અને 500 કરોડ રૂપિયા જે ફાળવ્યા છે એની વાત કરી છે। આદિવાસી વિસ્તારમાં વર્ષોથી કુદરતના ખોળે તાર નાર પાર અંબિકા જેવી નદીઓ વહેતી રહી છે અને આખો વિસ્તાર જે અમારો છે એ જંગલ અને પ્રકૃતિથી ફૂલ્યો ફાલ્યો છે। વન્ય જીવોનો ત્યાં ફૂલ્યું ફાલ્યું છે અને ત્યાં અનેક જીવો રહે છે। એની સાથે સાથે આદિવાસી વિસ્તાર જંગલમાં નાના અમથી ખેતીઓ કરીને પશુપાલનનો વ્યવસાય કરીને જીવે છે। પરંતુ હાલમાં જ્યારે નિર્મલા સીતારમણજીએ કેન્દ્રીય બજેટમાં જ્યારે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની સૈદ્ધાંતિક મંજૂરી આપી ત્યારે અમારા વિસ્તારનો આદિવાસી સમાજ નાનો છે, ભોળો છે, અશિક્ષિત છે, ગરીબ છે, પરંતુ એની પાસે જમીનો લઈ લેવાની વાત છે, એની પાસે એ વિસ્તાર ખાલી કરાવી દેવાની વાત છે। એ વિસ્તારમાં કેટલાક સમયથી કપરાડા, ધરમપુર, ડાંગ, વ્યારા, સોનગઢ, ડોલવણ, માંડવી, માંગરોળ જેવા વિસ્તારમાં ડેમો બનાવવામાં આવવાના છે, જેમાં ઝરી ડેમ, પેખર ડેમ, ચાસ માંડવા ડેમ, ચિકાર ડેમ, દાબદર ડેમ, કેલવણ ડેમ જેવા ડેમો બનશે, જેના કારણે 25 લાખ જેટલી વન્ય પ્રજાતિઓ, પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ મારા ખ્યાલથી એમને ખૂબ અસર પડશે। ત્યાં રહેતા 50,000 જેટલા આદિવાસી ઘરો, 50,000 જેટલા આદિવાસી પરિવારો ક્યાં જશે એની ચિંતા થાય છે। માનનીય અધ્યક્ષશ્રી, મારી ચિંતા એટલા માટે વ્યાજબી છે કે પરિવાર ગરીબ છે, અભણ છે, અશિક્ષિત છે। 2005માં જે જંગલ જમીનનો કાયદો આવ્યો એ જંગલ જમીનના લીધે એમને પહાડ પર, ડુંગર પર, તળેટીમાં, નદી પાસે એમને જમીન આપવામાં આવી અને એ જમીન ખેડીને એ પોતાનું જીવન ગુજરાન કરે છે। એ સરખી જમીન કરતા કરતા એણે તાપ, તાર, તડકો અને ચોમાસું જોયું નથી અને એમણે જ્યારે જમીન સરખી કરી છે ત્યારે હવે એમને વિસ્થાપિત થવાનો ડર છે। મને ચિંતા થાય છે આદિવાસી સમાજ પ્રકૃતિના ખોળે, પ્રકૃતિની સાથે, સંસ્કૃતિની સાથે, પોતાના દેવ દેવાની સાથે રહે છે ત્યારે જ્યારે પણ વિકાસ થાય છે, વિકાસનો અમને વાંધો કદી હોઈ જ નહીં શકે, પરંતુ એ વિકાસ જો આદિવાસી સમાજના વિનાશથી થતો હશે તો અમને માફ કરજો, આવો વિકાસ અમને જોઈતો નથી। અમારા આદિવાસી વિસ્તારની વાત કરીએ, અમારા આદિવાસી વિસ્તારને શિક્ષણની જરૂર છે, અમારા આદિવાસી વિસ્તારને મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો છે, અમારા આદિવાસી વિસ્તારને બોલતો કરવાનો છે, ત્યારે એને જો પાછા વિસ્થાપિત કરશે તો પાછું જે નર્મદાનું, જે કેવડિયાની જે વાત થાય છે તેનું પાછું પુનરાવલોકન થશે। આ વિસ્તારમાં અમારા જે વિસ્તારના અંદર જે પાર તાપી નર્મદા રિવર લિંક 5 જેટલી નદીઓ લિંક કરવાની વાત છે, નદીઓ લિંક કરવાનો જે પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે એ નદીઓ લિંકનો પ્રોજેક્ટ રદ કરવો જોઈએ। કેન્દ્ર સરકારની યોજના રદ કરવી જોઈએ, કારણ કે અમારે કોન્ક્રીટના જંગલોમાં રહેવું નથી, અમારે કુદરતના ખોળે, કુદરતી જંગલોમાં અને વન્ય લોકોની સાથે રહેવું છે। અમારા વિસ્તારમાં જ્યારે ડાંગમાં 3 ડેમ બનવાના છે ત્યારે ડાંગના અંદર ડાંગી લાકડું, ડાંગી સીસમ, ડાંગી સાગ વિશ્વવિખ્યાત છે। કપરાડામાં જ્યારે ડુંગરાળ વિસ્તારના લોકો રહે છે એ વિસ્તારના લોકોને જ્યારે વિસ્થાપિત કરવામાં આવશે અથવા અન્ય પ્રવાહમાં લઈ જવામાં આવશે એ જીવી શકવાના નથી। અમારા વિસ્તારમાં આદિવાસી વિસ્તારમાં જે ડેમો બનવાના છે, ડાંગમાં 3 ડેમો બનવાના છે, એમાં જે ડુબાણમાં જવાનું છે એ થવું જોઈએ નહીં। મારે એટલું જ કહેવું છે, નર્મદા પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટથી પાણી લઈને જ્યારે ઉદ્યોગોને આપવાના હોય, જ્યારે એ પાણીનો ઉપયોગ જો પીવા માટે ન કરવાનો હોય તો મારે મહેરબાની છે આ લિંક પ્રોજેક્ટ પડતો મૂકવો જોઈએ। મારે પેસા એક્ટ 1996 મુજબ જે આદિવાસીઓને પ્રાવધાન કરવામાં આવ્યું છે કે ગ્રામ સભામાં અથવા ટીએસપીમાં અથવા તો ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલમાં લીધા વગર કોઈની જમીન અથવા કોઈ મોટા પ્રોજેક્ટો ત્યાં ના થાય, પરંતુ આ તો શું લેપર્ડ સફારી પાર્ક બનાવવાના, આ શું
તમે કેવડિયાથી સાપુતારા સી પ્લેન ચલાવવાના, આ શું રતનમહાલમાં રીચ પ્રોજેક્ટ તમે લાવવાના, આપનું પ્રવચન દિલ્હી પૂરું થાય મુંબઈ છે. કોરિડોર માન્ય તમારે શ્રી- કરવાના. મારી પાસે બેન હજુ 1 મિનિટ છે, મેં ક્યારનો ઋષિકેશ. મિનિટ લખું છું એટલે ના, મેં લખેલું છે અહીંયા. તમે લખો એ ના ચાલે, અહીંયા લખેલું છે. માનનીય બિલકુલ અધ્યક્ષશ્રી, બિલકુલ લખેલું છે. પોઈન્ટ ઓફ ક્લેરિફિકેશન. આપ બેસો. માનનીય અધ્યક્ષશ્રી, પોઈન્ટ ઓફ આપના પોઈન્ટ નું ક્લેરિફિકેશન કરે છે. આપે બહુ ગંભીર પ્રશ્ન રજૂ કર્યો છે, ક્લેરિફિકેશન કરે છે. માનનીય અધ્યક્ષશ્રી, મારો ઉભા પોઈન્ટ રહો, ઓફ એક મિનિટ. હા, ક્લેરિફિકેશન. બોલો બોલો. મિનિટ લખું છું, ક્યારનો રાજેન્દ્રભાઈ બોલે ત્યારનો લખું છું. મારે એટલા માટે જ કહેવું છે, આઝાદી પછી દેશમાં ડેમના કારણે લગભગ 40 થી 50% આદિવાસીઓ વિસ્થાપિત થયા છે. નર્મદાની વાત હોય કે કોઈ પણ વાત હોય, જ્યારે વિકાસ કરવાનો હોય ત્યારે આદિવાસીનું વિસ્થાપન કેમ, એ જ મારે કહેવું છે. અને કોઈ પણ ભોગે આ 500 કરોડ રૂપિયા પણ આમાંથી કાઢી નાખવા જોઈએ, કારણ કે આ 5 નદીમાં 500 કરોડ એટલે 1000 જેટલા ડેમ બનવાના, તો 1000 જેટલા ડેમ ક્યાં બનવાના? આ તાપી પાર આપનું નર્મદા પ્રવચન રિવર લિંક પૂરું થાય કોઈ છે. પણ માનનીય ભોગે શ્રી રદ કરો. આપ બેસો. માનનીય